ભગવાન શ્રી કૃષ્ણ એટલા મહાન છે કે તેમના ચરણ કમળની ધૂળનો એક નાનકડો કણ પણ એટલો પ્રભાવશાળી છે કે તેના દર્શન માત્રથી આખું જગત તુચ્છ અને નજીવું લાગે છે. પરંતુ આટલા મહાન પ્રભુ પોતે એવું કહે છે કે તેઓ તેમના શુદ્ધ ભક્તોની પાછળ પાછળ ચાલે છે. પ્રભુ શ્રીમદ ભાગવતમમાં તેમના શુદ્ધ ભક્તોના 5 મુખ્ય ગુણોનું વર્ણન કરે છે, જે આ શ્લોકમાં દર્શાવેલ છે. નિરપેક્ષમ મુનિ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ ઉયેયેત્યંગી ધ્રુરેણુભિ. નિરપેક્ષમ એટલે કે અપેક્ષા વિનાના, જેઓ કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખતા નથી, નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે અને સર્વથા સંતુષ્ટ હોય છે, સહનશીલ હોય છે અને ઇન્દ્રિયોને સંયમિત રાખે છે. મુનિમ એટલે કે મૌન અને મનનશીલ, જેઓ વ્યર્થ વાતો કરતા નથી અને સદા પ્રભુનું ગુણગાન કરે છે. જેઓ મનનશીલ હોય છે એટલે કે હંમેશા વિચારતા રહે છે કે સત્ય શું છે અને અસત્ય શું છે અને શાસ્ત્રો કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. શાંતમ એટલે કે શાંત સ્વભાવના, જેઓ શાંત સ્વભાવના હોય છે, ઉત્તેજિત થતા નથી અને દરેક પરિસ્થિતિમાં સહનશીલ રહે છે. સંત તુકારામજીએ જગત તરફથી પ્રતિકૂળ વ્યવહાર મળવા છતાં પણ સહનશીલ રહીને પ્રભુના નામોનું સ્મરણ કર્યું હતું. નિર્વૈરમ એટલે કે વેર ભાવના વિનાના, જેઓ કોઈની પણ સાથે વેરભાવ કે દુશ્મની રાખતા નથી. સમદર્શનમ એટલે કે સમાન દ્રષ્ટિવાળા, જેઓ બધાને સમાન ભાવથી જુએ છે. તેઓ બીજાના સુખમાં પોતાનું સુખ અને બીજાના દુઃખમાં પોતાનું દુઃખ અનુભવે છે. આ દ્રષ્ટિ એ સમજણ ઉપર આધારિત છે કે જે પ્રભુનું હું ભજન કરું છું તે જ પરમાત્માના રૂપમાં દરેકના હૃદયમાં બિરાજમાન છે. ભગવાન વચન આપે છે કે જે ભક્ત આ લક્ષણોથી યુક્ત હોય છે તેમને માટે કૃષ્ણ પોતે એવું કહે છે, હું એવા ભક્તોની પાછળ પાછળ ચાલું છું. હરે કૃષ્ણ.